નમસ્કાર. આજે આપણે ફાલ્ગુની પરીખ પાસેથી એક બહુ સુંદર વિષય ઉપર વ્યાખ્યાન સાંભળીશું. એ સાંભળતા પહેલાં આપણે ફાલ્ગુનીબેનનો થોડોક પરિચય મેળવી લઈએ. ફાલ્ગુની પરીખ HK આર્ટ્સ કોલેજમાં ઇતિહાસ વિભાગમાં અધ્યક્ષા છે. કેટલાય વર્ષોથી એ ઇતિહાસ વિભાગને ખૂબ આગળ લાવવા માટે ખાસ કરીને વિદ્યાર્થીઓ સંશોધન ક્ષેત્રે કામ કરતા થાય અને જાતભાતના વિષયો ઉપર શિબિરો યોજીને એ વિદ્યાર્થીઓ પોતાના વિષયમાં પ્રભુત્વ પ્રાપ્ત કરે એ માટે ખૂબ જ સરસ રીતે કાર્ય કરી રહ્યા છે. એ પોતે આમ તો પત્રકાર નથી. ધીમંત પુરોહિત એમના પતિ એ વરિષ્ઠ પત્રકાર છે, પણ ફાલ્ગુનીબેનનો વિષય જે છે ને એ બહુ સરસ મજાનો છે. એમનો PhDનો વિષય હતો રાષ્ટ્રીય આંદોલનો અને અમદાવાદ શહેરનું પત્રકારિત્વ. તો જુઓ કેવી રીતે પત્રકારત્વ એમના જીવનની અંદર આવી ગયું. ફાલ્ગુનીબેન અવાજ સંસ્થા, જે બહેનોની સંસ્થા છે, એના એક ટ્રસ્ટી છે. સ્ત્રીઓ સક્રિય થાય, સ્ત્રીઓમાં રહેલી શક્તિ એનો એ લોકો ઉપયોગ કરે એ માટે એ જાતભાતના પ્રયત્નો કરતા રહ્યા છે આ સંસ્થા દ્વારા. છેલ્લા 35 વર્ષથી હકા આર્ટ્સ કોલેજના ઇતિહાસ વિભાગમાં કાર્ય કરતા આ ફાલ્ગુનીબેન આમ તો ફાલ્ગુની પરીખ તરીકે જાણીતા છે, પરંતુ એમણે એમના માતાના મૃત્યુ પછી 2023થી પોતાના નામની સાથે માતાનું નામ એટલે કે ફાલ્ગુની મંજુલા એ રીતે પોતાની સહી કરીને પોતાને ઓળખાવે છે. અને એ રીતે પણ તેમણે માતાનું અને નારીનું, સ્ત્રીનું ગૌરવ કર્યું છે. ફાલ્ગુનીબેન સતત વર્ગોની અંદર વિદ્યાર્થીઓને પોતે પ્રવચન દ્વારા તેમજ પ્રશ્નોત્તરી દ્વારા પોતાના વિષયમાં ખૂબ જ જીવંત રસ લેતા કરીને એક સારા અધ્યાપિકા તરીકે ખૂબ જ પ્રતિષ્ઠા પામ્યા છે અને વિદ્યાર્થીઓનો પ્રેમ પામ્યા છે. આવા ફાલ્ગુની પરીખ પાસેથી આજે આપણે ઇતિહાસની ગૌરવવંતી નારીઓની થોડીક વાતો સાંભળીશું અને આપણો જે સ્ત્રીઓ વિશેનો, ભૂતકાળની સ્ત્રીઓ વિશેનો, નારીઓ વિશેનો જે અભિપ્રાય છે એમાં એટલો બધો સુધારો કરી શકીશું અને આપણે એમાંથી પ્રેરણા મેળવી શકીશું. તો ચાલો સાંભળીએ ડૉક્ટર ફાલ્ગુની પરીખને. નમસ્કાર. નમસ્કાર. આજે આપણે વાત કરવાના છે ગુજરાતના ઇતિહાસની મૌખિક પરંપરા અને લેખિત પરંપરામાં નોંધાયેલી કેટલીક વિદ્રોહી મહિલાઓની. હવે વિદ્રોહી શબ્દ આવે એટલે આપણા માનસપટ પર જુદું જ ચિત્ર ઉપસી આવે. પણ આજે હું અહીંયા જે મહિલા વિદ્રોહીઓની અને એમણે કરેલા વિદ્રોહોની વાત કરવાની છું, એ વિદ્રોહનું સ્વરૂપ તદ્દન જુદું છે. આ વિદ્રોહો વિધ્વંસક નહીં, સર્જનાત્મક અને રચનાત્મક હતા. એ શાંત અને અહિંસક હતા. આ વિદ્રોહોની બીજી ખાસિયત એ છે કે સ્વાર્થ માટે નહીં, પરમાર્થ માટે લડાયા હતા. તમને નવાઈ લાગશે કે જગતભરના ઇતિહાસની તમે નોંધ લો તો કેટલા બધા વિદ્રોહો ઇતિહાસના પાના ઉપર નોંધાયેલા છે, પણ એમાંના મોટાભાગના વિદ્રોહો એ ઘણીવાર અંગત હિત કે સ્વાર્થ માટે લડાયા છે. જ્યારે એને બદલે અહીંયા આપણે જે આજે વિદ્રોહોની વાત કરવાની છે એ સમાજના કલ્યાણ માટે લડાયા છે. એ કોઈ રણ મેદાનમાં યુદ્ધ નથી થતા, એ એમની આસપાસનો જે સમાજ છે, જે પરિવેશ છે, એની સામે લડાયા છે. આ વિદ્રોહની બીજી ખાસિયત એ છે કે આ વિદ્રોહનો મુખ્ય હેતુ એ આખા માળખાને મૂળ સહિત ઉખેડી નાખવાનો નથી, પણ એ માળખામાં પેસી ગયેલા સડાને દૂર કરવાનો છે. સમયના વહેણ સાથે માળખાઓમાં જે બાબતો આવી હોય અને સમય સાથે અપ્રસ્તુત બની હોય, એ અપ્રસ્તુત થયેલા ભાગનો વિરોધ કરે છે. આખા માળખાનો વિરોધ આમાં નથી જોવા મળતો.
ઉમાશંકર જોશી કહે છે ને કે ખંખેરી ફેંકી દે વૃક્ષ પાંદડા ના કદી થડ, રૂઢિયો ખરતી વૃક્ષ ટકી રહે સંસ્કૃતિ વડ. એમને સંસ્કૃતિઓને તોડવામાં નહીં, એ સંસ્કૃતિ વડને સાચવી રાખવામાં અને એમાં પેસી ગયેલા દૂષણો અને કુરિવાજો સામે વિદ્રોહ કરવામાં રસ હતો. આપણી વાતની શરૂઆત કરીશું આપણે 17મી સદીની એક જાબાઝ મહિલા જેઠીબાઈ ખત્રીથી. જેઠીબાઈ ખત્રી મૂળે કચ્છના માંડવીના, અને કચ્છ એની વસ્ત્રોની વણાટકામ અને રંગાટી કામની પરંપરા માટે વર્ષોથી જાણીતું. ખત્રી સમાજ પણ વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલો અને મોટાભાગના ખત્રી પરિવારો એ આ કસબ સાથે જોડાયેલા હતા. એમાંના કેટલાક જામનગર ગયા અને જામનગર રંગાટી કામનું કેન્દ્ર બનેલું. જેઠીબાઈના પરિવારજનો એ કોઈ કારણસર કચ્છ માંડવીમાંથી સ્થળાંતર કરીને દીવ બંદરે જઈને વસેલા અને દીવમાં એમણે રંગાટી કામનું મોટું કારખાનું નાખેલું. એક સરસ વાત એ છે કે આ કારખાનું એ જેઠીબાઈના કારખાના તરીકે ઓળખાતું હતું. એ બતાડે છે કે 17મી સદીમાં જેઠીબાઈએ પોતાની બાહોશીથી, હિંમતથી આ કારખાનું ઊભું કર્યું હશે ને પોતે આ કારખાનાનો વહીવટ ચલાવતા હોવા જોઈએ. તમે વિચાર કરો કે આજે પણ 21મી સદીમાં કોઈ એક બિઝનેસ એમ્પાયર ચલાવવું હોય ત્યારે બહેનોને કેટલી બધી તકલીફ પડે છે, ત્યારે 17મી સદીમાં આ મહિલા આટલા મોટા ઉદ્યોગગૃહનો વહીવટ ચલાવતી હતી. એમનું કારખાનું ધમધોકાર ચાલે. જેઠીબાઈના કારખાનામાંથી માલ છેક ઈરાન અને જંગબાર અને મોઝામ્બિક સુધી જતો હતો. પુષ્કળ પૈસા કમાતા હતા અને કારખાનું ધમધોકાર ચાલે એટલે દૂર દૂરના પ્રદેશોમાંથી મજૂરો, કારીગરો અહીંયા આગળ કામ કરવા માટે આવતા હતા. એમાંનો એક કારીગર હતો કાનજી. આ કાનજી નામનો જે મજૂર હતો એ એના 14 વર્ષના કિશોર વયની ઉંમરના દીકરાને લઈ અને જેઠીબાઈના કારખાનામાં કામ કરવા માટે આવેલો. એના પત્નીનું તો મૃત્યુ થયું હતું. થોડાક સમય પછી કાનજી માંદો પડ્યો અને મરણ પથારીએ હતો. હવે મૌખિક પરંપરામાં આખી વાતની સરસ રીતે નોંધ લેવાઈ છે કે મૃત્યુ નજીકમાં હતું પણ છતાં જીવ જાય નહીં. જેઠીબાઈના વાતની ખબર પડી. તમને એક બીજી વાત પણ અત્યારે કહી દઉં કે જેઠીબાઈ હતી એમના કારખાનાના મજૂરો એમને જેઠી માના નામથી ઓળખતા હતા. તમે વિચાર કરો કે આ 17મી સદીની વાત છે. એના પછી 300 વર્ષ પછી ગાંધીજી આવ્યા હતા અને એમણે ઉદ્યોગગૃહોમાં વાલીપણાના એટલે કે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની વાત કરેલી. જ્યારે અહીંયા તો આ સ્ત્રી 17મી સદીમાં અત્યંત સહજતાથી અને સ્વાભાવિકતાથી પોતે આ ઉદ્યોગગૃહની વડીલ છે, વાલી છે, એ લોકોની મા બાપ સમાન છે, એ સિદ્ધાંતનું સહજતાથી પાલન કરીને બતાડે છે. તો જેઠીબાઈ કાનજી પાસે ગયા અને પૂછ્યું કે તારી મુશ્કેલી શું છે, તારી ચિંતા જે હોય મને કહે, આપણે એનો ઉકેલ લાવીશું. અને એટલે જેઠીબાઈને એણે કીધું કાનજીએ કે મારો 14 વર્ષનો દીકરો છે અને મારા મૃત્યુ પછી એનું શું થશે. કારણ કે એ સમયે એક એવો કાયદો હતો કે અનાથ અને નિરાધાર હોય એની મિલકતને જપ્ત કરી લેવામાં આવે અને એને બળજબરીથી ખ્રિસ્તી બનાવી દેવામાં આવે. જેઠીબાઈએ એને વચન આપ્યું કે તું તારા દીકરાની ચિંતા ના કરતો, એ મારો દીકરો છે અને તું તારે સુખેથી મૃત્યુને પામ. અને એટલે કાનજી નિરાંતે મૃત્યુ પામ્યો. જેઠીબાઈ બાહોશ છે, હોશિયાર છે, એક બિઝનેસ વુમન છે. એમણે તાત્કાલિક કુને વાપરી અને એક બીજા મજૂરની દીકરી સાથે કાનજીના દીકરાના લગ્ન કરી નાખ્યા. બીજે દિવસે જે પોર્ટુગીઝ સરકારના અધિકારીઓ અને પાદરીઓ આવ્યા અને એમણે કીધું કે આ છોકરો તો અનાથ છે, નિરાધાર છે, અમને સમાચાર મળ્યા છે એટલે એની માલ મિલકત જપ્ત કરી અને અમે એને ખ્રિસ્તી બનાવી દઈશું. એટલે વાત તો આગળ ચાલી. જેઠીબાઈએ મક્કમપણે આગળ આવ્યા અને અધિકારીઓને જાણ કરી કે ભાઈ આ નિરાધાર બાળક નથી, એના તો લગ્ન થયેલા છે ને એને પરિવાર છે. આખો મામલો કોર્ટમાં ગયો પોર્ટુગીઝ સરકારની અને પોર્ટુગીઝ સરકારની કોર્ટમાં કેસ ચાલ્યો. પણ જેઠીબાઈ બાહોશ એટલા હતા, એટલું જડબે સલાક એમણે કામ કર્યું હતું કે કોર્ટમાં અધિકારીઓનું કશું ચાલ્યું નહીં અને
અંતે કોર્ટે આ લગ્નને માન્ય કરવા પડ્યા અને એનું ધર્માંતર શક્ય ન બન્યું. આ જ વખતે જેઠીબાઈ આ જંગ તો જીતી ગયા, પણ એમના મગજમાં એક વિચાર આવ્યો કે આ કાળો કાયદો છે, આ જાલિમ કાયદો છે, એ દૂર તો થવો જ જોઈએ. હું આ એક ઘટનામાં એક બાળકને બચાવી શકી, પણ એવા હજારો બાળકોનું, નિરાધાર બાળકોનું શું કે જેમને આ પોર્ટુગીઝ સરકાર બળજબરીથી એમનું ધર્માંતર કરાવે છે ને એમની માલ મિલકત જપ્ત કરી દે છે. એ સમયે જે દીવ બંદર હતું, એ દીવ બંદર ઉપર પોર્ટુગીઝોનું શાસન હતું અને એમાં યુરોપ ખંડમાં આવેલો જે પોર્ટુગલ નામનો દેશ છે, એ પોર્ટુગલ દેશની રાણી હતી, એના વતી પોર્ટુગીઝ અધિકારીઓ દીવનો વહીવટ ચલાવે અને એ અધિકારીઓ પુષ્કળ જાલિમ હતા, લોકો ઉપર અત્યાચારો કરે અને બળજબરીથી ખ્રિસ્તી મિશનરી સાથે મળી અને ધર્માંતરો કરાવતા હતા. એટલે એમણે નક્કી કર્યું કે આ કાળો કાયદો તો મારે દૂર કરવો જ પડે, એને જડમૂળથી ઉખેડવા કરવું શું. એટલે એમણે નક્કી કર્યું અને કેટલાક વકીલોને મળ્યા, વકીલોની સલાહ લીધી. ત્યારે એમને ખબર પડી કે જો આ કાયદો દૂર કરવો હશે તો આપણે આપણી વાત પોર્ટુગલની રાણી સુધી પહોંચાડવી પડશે. પહોંચાડવી કઈ રીતે? એ પોતે દીવમાં રહે છે, પોર્ટુગલ દૂર આવેલો દેશ છે. એમણે નક્કી કર્યું કે પોતે પોતાની ઘટનાની વિગતો પોર્ટુગલની રાણી સુધી પહોંચાડશે અને એટલા માટે એમણે એક સરસ બીબા તૈયાર કરાવડાવી અને એને કોતરાવ્યા અને એક લાકડાની પેટીમાં એક આખી અરજી તૈયાર કરાવડાવી. એટલું જ નહીં, એમનું તો રંગાટી કામનું કારખાનું હતું, વ્યવસાય હતો, કલાસૂઝ ધરાવનારા એમની પાસે કારીગરો હતા અને એટલે કસબીઓની મદદથી એક સરસ ઓઢણી ઉપર એમણે પોતે હૃદયદ્રાવક ભાષામાં આખા જાલિમ કાયદાની વિગતો લખી અને એને સરસ વીંટો વાળીને થેલીમાં મૂકીને નક્કી કર્યું કે હું ખુદ આ અરજી આપવા માટે પોર્ટુગલ જઈશ. તમે એમની હિંમતનો તો વિચાર કરો કે 17મી સદીની એક આ મહિલા એકલી હાથે એક જાલિમ કાયદાને દૂર કરવા માટે દીવ બંદરેથી પોર્ટુગલ જવાનો નિર્ણય કરે છે. એ પોર્ટુગલ પહોંચ્યા, પોર્ટુગલના અધિકારીઓને મળ્યા અને એ વખતે તમે જુઓ એ ક્રિએટિવ કેટલા છે. એ વખતે દિવસ હતો, અજવાળું હતું, છતાં પણ બે સળગતી મશાલો લઈ અને જેઠીબાઈ એ પોર્ટુગીઝ અધિકારીઓને મળવા જાય છે. એટલે અધિકારીઓએ પૂછ્યું કે બેન, તમે આ અજવાળામાં આ બે મશાલો લઈને કેમ આવ્યા છો? ત્યારે એમણે કીધું કે તમારી સરકારમાં, તમારા વહીવટમાં ખૂબ અંધારું છે અને એ દૂર કરવા માટે હું આ મશાલો લઈને આવ્યું છું. પોર્ટુગીઝ અધિકારીઓ એમની હિંમત અને આત્મવિશ્વાસ જોઈને ખુશ થઈ ગયા અને પ્રભાવિત થઈ અને એમણે એમની મુલાકાત રાણી ડોન લ્યુઝા હતી એની જોડે ગોઠવી આપી. તમે વિચાર કરો, પોર્ટુગલની રાણી, એક સામે એક રાણી સ્ત્રી બેઠી છે, એક સામાન્ય સ્ત્રી સામે બેઠી છે અને જેઠીબાઈએ પોતાની બધી જ માહિતી, આ કાયદાની માહિતી, ધર્માંતરની માહિતી એ રાણીને આપી. રાણીની આંખમાં આંસુ હતા, મૌખિક પરંપરામાં વાત છે અને હૃદયદ્રાવક કથા સાંભળી અને એમને સ્પર્શી ગઈ આ વાત અને એમણે તાત્કાલિક એક આજ્ઞા કરી અને આ કાયદો રદ કરાવડાયો. એટલું જ નહીં, એમણે જેઠીબાઈની હિંમત અને આત્મવિશ્વાસ જોઈ એમનું સન્માન કર્યું અને એમણે કીધું કે આ કાયદો તો રદ થાય જ છે અને સાથે સાથે એમણે તામ્રપત્ર ઉપર એ આખી આજ્ઞા કોતરાવી અને જેઠીબાઈને આપી. એટલું જ નહીં, એમણે એક હુકમ બહાર પડાવડાવ્યો કે જેઠીબાઈના ઘર આગળથી દર અઠવાડિયે એકવાર પોર્ટુગીઝ અધિકારીઓ બેન્ડ વગાડીને એમનું સન્માન કરશે અને ત્યાંથી પસાર થશે. તમે વિચાર કરો કે આપણે જ્યારે અંગ્રેજોનો જમાનો આવ્યો, અંગ્રેજી શાસન આવ્યું, ત્યારે એ વિદેશી શાસન હેઠળ અંગ્રેજી અધિકારી હોય એની આગળ આપણો ભલભલો મોટો ગૃહસ્થ હોય, ધનપતિ હોય, એ એની પાઘડી ઉતારીને માથું નીચું કરીને ચાલવાનો રિવાજ હતો. એને બદલે 17મી સદીમાં આ સ્ત્રી પાસે એટલી હિંમત અને આત્મવિશ્વાસ હતો કે જેના જોર ઉપર એક વિદેશી સરકારના અધિકારીઓ એના ઘર પાસેથી માથું નમાવી અને બેન્ડ વગાડીને એનું સન્માન કરે છે. આ હતી એમની તાકાત, આ હતી એમનો હિંમત અને આત્મવિશ્વાસ કે જેના જોર ઉપર, જેની તાકાત વડે એમણે એક વિદેશી સરકારની એક રાણીને, એક શાસકને પોતાની વાતમાં સંમત કરી, કન્વિન્સ કર્યા અને આ કાયદાને રદ કરી અને હજારો લોકોને આ કાયદામાંથી, અમલમાંથી મુક્તિ અપાવડાવી.
આજે પણ જેઠીબાઈના માનમાં દીવનું જે બંદર છે એ દીવના બસ સ્ટેશનને જેઠીબાઈ બસ સ્ટેશનનું નામ આપવામાં આવ્યું છે. તમે કોઈક વાર દીવ જાઓ તો જેઠીબાઈના બસ સ્ટેશનને જોઈ અને આ જેઠીબાઈની વીરતાને બહાદુરીને ચોક્કસ યાદ કરજો. આ તો હતા જેઠીબાઈ જેમણે રાજ્યના કાયદાનો વિરોધ કર્યો. હવે મારે તમને લઈ જવા છે 19મી સદીમાં, અને 19મી સદીમાં મારે 3 વિધવાઓની વાત કરવી છે. હવે 19મી સદીની આ વિધવાઓએ જે કામો કર્યા, એમના વિદ્રોહની, એમની સિદ્ધિઓની વાત કરતાં પહેલાં 19મી સદીમાં કેવી વિધવાઓની સ્થિતિ હતી એની સેજ હું વાત કરી લઉં, કે જેથી તમને ખબર પડે કે આ વિધવાઓએ કયા સંજોગોની વચ્ચે પોતાનું કામ કર્યું છે, એટલે આપણે એ સિદ્ધિઓનું સરસ રીતે મૂલ્યાંકન કરી શકીએ. એ સમયે વિધવાઓની સ્થિતિ ખાસ કરીને ઉચ્ચ જ્ઞાતિઓમાં એ સીધી બાળ લગ્ન સાથે જોડાયેલી હતી. એ સમયે 1891માં તો એક કાયદો પસાર થયો હતો જેમાં મોટામાં મોટી ઉંમર એટલે કે લગ્ન કરવાની છોકરીની ઉંમર એ 12 વર્ષની કરવામાં આવી હતી. એ પહેલાં તો મોડામાં મોડા 10 વર્ષ સુધીમાં તો લગ્ન થઈ જ ગયા હોય. બાળ લગ્નની પ્રથા ખૂબ પ્રચલિત હતી, એટલે ત્યાં સુધી કે બાળ લગ્ન નિષેધક મંડળીઓ શરૂ થઈ હતી. અંગ્રેજ અમલદારો બાળ લગ્નને રોકવા કામ કરતા હતા. આપણા અંગ્રેજી ભણેલા સમાજ સુધારકો હતા, એ પણ બાળ લગ્નની પ્રથાને રોકવા માટે પ્રયત્નો કરતા હતા. તો પણ 12 થી 14 વર્ષની ઉંમર સુધીમાં તો મોટાભાગની છોકરીઓના લગ્ન થઈ જ જતા હતા, નહીં તો એમને મુહૂર્ત્યો પણ નહોતો મળતો. અને એ સમયે આરોગ્યની સેવાઓ તો ઓછી હતી, સરેરાશ આયુષ્યનો દર નીચો હતો, નાની ઉંમરમાં મોટાભાગના ઘણા બધાના મૃત્યુ થતા હતા. એવી વખતે કેટલી બધી વિધવાઓ થતી હતી, સ્ત્રીઓ એટલે કે બાળ વિધવાઓ બનતી હતી, જેમને લગ્ન શું છે એ ખબર પણ ના હોય, એ પહેલાં તો એમની ઉપર વિધવાનું લેબલ લાગી જતી. અને કેવી હતી આ વિધવાઓની સ્થિતિ, તો કે છે જેણે પહેલું મુંબઈ ઇલાકાનું જે વિધવા પુનઃલગ્ન થયું, એ એક ધનકોરબાઈ નામના એક વિધવા હતા, જેમના પુનઃલગ્ન વિધવા થયા પછીના બીજા લગ્ન એ માધવદાસ રૂગનાથદાસ જોડે થયેલા, અને પહેલું હિન્દુ વિધવા પુનઃલગ્ન હતું. અને એ ધનકોરબાઈ એવું કહે છે કે અમારા હિન્દુ વિધવાઓની દશા તો પાંજરાપોળમાં પડેલી ગરીબડી ગાય કરતાં પણ ભૂંડી હતી. અમારે એક જ વાર ખાવાનું, અંધારામાં બેસી રહેવાનું, ખૂણો પાડવાનો, ભોય ઉપર સૂવાનું, એક જ વાર ખાવાનું અને તે પણ લુખ્ખું સૂકું ખાવાનું, અઠવાડિયામાં 4 દિવસ ઉપવાસ કરવાના, અને એમાં પણ એક વારથી વધારે ફરાળ નહીં કરવાનું, કોઈ જાતના મેળાવડામાં જવાનું નહીં, ઘરની બહાર બહુ નીકળવાનું નહીં, કોઈ પણ જાતના પરપુરુષો કે બીજા સાથે સંબંધ નહીં રાખવાનો, સંપર્ક નહીં રાખવાનો. એક જાતની કાળકોટડીમાં જાણે પુરાઈને જ વિધવાએ પોતાનું જીવન જીવવાનું હતું. તમામ પ્રકારના જીવનના આનંદોથી એને વિમુખ રાખવામાં આવતી હતી. વિધવાઓ અપશુકનિયાળ ગણવામાં આવતી હતી. વિધવાઓની ઉપર, અને એમાંની કેટલીક વિધવાઓ નિરાધાર હતી. એમની આર્થિક સ્થિતિ જ્યારે સારી ના હોય ત્યારે કુટુંબીજનો એમનો ત્યાગ કરતા હતા, અને ખાસ કરીને જ્યારે નિસંતાન હોય ત્યારે પેટનો ખાડો પૂરવા માટે એમણે કેટલાક પુરુષોની જાતીય વાસનાનો ભોગ બનવું પડતું હતું. ઘણીવાર એવું પણ બનતું હતું કે પોતે પોતાના જાતીય આવેગો ઉપર કંટ્રોલ ના રાખી શકે, એટલા માટે પણ સ્ત્રીઓ એ પુરુષોની સાથે જોડાતી શારીરિક સંબંધથી અને ગર્ભવતી બનતી. અને આવી ગર્ભવતી બનતી સ્ત્રીઓએ ની પાસે 2 જ રસ્તાઓ હતા, કાં તો કૂવો હવાડો કરીને આત્મહત્યા કરવી, કાં તો એ બાળકને મારી નાખવું. અને મુંબઈ ઇલાકામાં જ લગભગ આવા 350 જેટલા કિસ્સાઓ બન્યા હતા કે જેમાં સ્ત્રીઓને બાળકોના મૃત્યુ કરવા માટે, નવજાત બાળકને મારી નાખે એના મૃત્યુના આરોપસર એમને સજા કરવામાં આવતી હતી. ને એમાંની કેટલાકને તો ફાંસીની સજા થઈ હતી, જેનો વિરોધ પણ પુષ્કળ થયો. કેટલીક સ્ત્રીઓને આ જ ગુના હેઠળ આજીવન કારાવાસની સજા થઈ હતી. અને એવી વખતે ખબર પડી કે આ વિધવાઓ માટે કશુંક થવું જોઈએ. આવા સંજોગોમાં આ જે 3 વિધવાઓને મેં પસંદ કરી છે આજે તમારી સમક્ષ વાત કરવા માટે, એ વિધવાઓએ સમાજની સામે પડીને આ કુરિવાજોનો વિરોધ કર્યો. એમાંથી હું સૌથી પહેલાં વાત કરવા માગું છું હરકુંવર શેઠાણીની. 1820માં એમનો જન્મ ભાવનગર જિલ્લાના
ઘોઘા બંદરે હરકુંવર શેઠાણીનો જન્મ. અને એ વખતે જે ઘોઘા બંદર હતું એ તમે જુઓ કે જે ઘોઘા બંદર છે એ ત્યાંથી ચીન સાથે મોટા પાયા ઉપર અફીણનો વેપાર ચાલે. અને એટલે અમદાવાદના ઘણા બધા વેપારીઓની પેઢીઓ ઘોઘા બંદરે ચાલતી હતી. એમાંના એક હતા શેઠ હઠીસિંહ કેસરીસિંહ. અને એ હઠીસિંહ કેસરીસિંહ હતા, એમની પણ એક પેઢી ઘોઘા બંદરે હતી. એકવાર આ શેઠ હઠીસિંહ કેસરીસિંહ એમના ધંધાના કામ અર્થે ઘોઘા આવેલા. અને એ વખતે એમણે 12 વર્ષની આ કિશોરી જે હરકુંવર શેઠાણી હતા એમના સંપર્કમાં આવ્યા. અને એ કિશોરીની ચપળતા અને હોશિયારી જોઈ અને આકર્ષિત થયા. અને એમણે હઠીસિંહ કેસરીસિંહે હરકુંવર શેઠાણી સાથે લગ્ન કર્યા. હવે હઠીસિંહ કેસરીસિંહના આ ત્રીજી વારના લગ્ન હતા. એમના પહેલાં લગ્ન થયેલા નગરશેઠ પરિવારના દીકરી રૂક્ષ્મણી સાથે એ શીતળાથી અંધ થયા. એટલે એમણે રૂક્ષ્મણીની જ નાની બહેન સાથે પ્રસન્ના સાથે લગ્ન કરેલા. એ હઠીસિંહના બીજા લગ્ન. અને પછીથી એના મૃત્યુ પછી ત્રીજી વારના લગ્ન કરેલા હરકુંવર સાથે. હરકુંવરથી હઠીસિંહ 24 વર્ષ મોટા હતા. એટલે કે હરકુંવરના જ્યારે લગ્ન થયા ત્યારે એમની ઉંમર હતી 12 વર્ષની અને હઠીસિંહ કેસરીસિંહની ઉંમર હતી 36 વર્ષની. 1846માં 26 વર્ષની ઉંમરે હરકુંવર હતા એ વિધવા બન્યા. ભર યુવાન હતા, એ નિસંતાન હતા. એમને કોઈ બાયોલોજિકલ ચાઇલ્ડ નહોતું. એડોપ્ટ કર્યા હતા એમણે કુટુંબમાંથી. એ સમયની પરંપરા મુજબ દત્તક લીધું હતું એક સંતાનને, પણ પોતાનું એમને સંતાન નહોતું. પિયરિયા દૂર હતા, ગરીબ પરિવારમાં એમનો જન્મ એટલે પિયરિયા ગરીબ પણ હતા. એમની કોઈ સપોર્ટ સિસ્ટમ નહોતી. અને વૈધવ્યના કુરિવાજો હતા. એમને ઘરમાં એક ખૂણામાં બેસી રહેવાનું હતું, ખૂણો પાડવાનો હતો. પણ આ મહિલા તો જુદા જ પ્રકારની, જુદી માટીના હતા. હરકુંવરે નક્કી કર્યું કે મારે આ કુરિવાજોનો વિરોધ કર્યો છે. એટલે ખૂણો પાડવાને બદલે એમણે પોતાનું સમસ્ત જીવન એ સમાજ કલ્યાણ માટે અર્પી દેવાનું નક્કી કર્યું. એમણે વૈધવ્યની એકલતાનો વિરોધ કર્યો ધીમે રહીને, શાંતિપૂર્વક. અને એમણે વિધવાઓની સ્થિતિને કઈ રીતે આપણે એમાં એમના સહાય કરી શકીએ એવો વિચાર કરીને એમાં પોતાનું જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું. સૌથી પહેલું કામ કર્યું એમણે, એમના પતિ જ્યારે જીવતા હતા ત્યારે એમનું એક સ્વપ્ન હતું કે એક ભવ્ય દેરાસરનું નિર્માણ કરવું. અને એ દેરાસરનું કામ શરૂ પણ થઈ ચૂક્યું હતું. અને હઠીસિંહ શેઠનું અચાનક અવસાન થયું. એમણે પહેલું નક્કી કર્યું કે હું આ કામ પૂરું કરીશ. અને એટલે એમણે એ નિર્માણ કાર્ય જે અધૂરું રહેલું હતું હઠીસિંહના દેરાનું, એ નિર્માણ કાર્ય પૂરું કર્યું. તમે વિચાર કરો કે આજે પણ તમે બાંધકામના કાર્ય સાથે જ્યારે સ્ત્રીઓ જોડાય છે ત્યારે એનું નિરીક્ષણ કરવું, સુપરવિઝન કરવું એ અઘરું હોય છે. અને સ્ત્રીઓના નિર્ણયો અથવા તો આદેશો મુજબ કામ કરવાનું પુરુષ પ્રધાન સમાજને ગમતું નથી. એ જમાનામાં હરકુંવરે એ તમામ વ્યવસ્થાઓ એના બાંધકામની, નિર્માણકારની સંભાળી અને હઠીસિંહના દેરાનું કામ પૂરું કર્યું. અને એક વિશાળ હઠીસિંહના દેરાના કાર્યને સરસ રીતે એમણે સમાપ્ત પણ કરી આપ્યું. અને એટલું જ નહીં, એમના પતિની ઈચ્છા હતી કે આ દેરાસરનું ભવ્ય નિર્માણ કાર્ય પૂરું થાય અને એનો સરસ રીતે, ભવ્ય રીતે પ્રતિષ્ઠા મહોત્સવ પણ થાય. હરકુંવરે એક સરસ આયોજન કરીને દૂર દૂરના ગામોમાંથી, પ્રાંતોમાંથી માણસોને બોલાવી અને ભવ્ય રીતે આ દેરાનો પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવ્યો હતો. એ પછી એમને હઠીસિંહ કેસરીસિંહ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે લગભગ 80થી 90 લાખ જેટલી મિલકત હતી. અને બંને એમની જે પત્નીઓ હતી, એમના પહેલી પત્ની જીવતા હતા જે નગરશેઠ પરિવારના દીકરી, અને એમના ત્રીજા પત્ની એટલે હરકુંવર શેઠાણી. એ બંનેની વચ્ચે મિલકત વહેંચાઈ હતી. એવું કહેવાય છે કે હરકુંવર શેઠાણીને પ્રમાણમાં મિલકતનો થોડોક ઓછો ભાગ મળ્યો. પણ હરકુંવરે એની ચિંતા કર્યા વગર પોતાને જેટલી પણ મિલકત મળી છે એને સખાવતોમાં, માનવ કલ્યાણમાં આપી દેવાનો નિર્ધાર કર્યો. અને એટલે શરૂઆતમાં એમણે જૈન ધર્મની ટ્રેડિશન પ્રમાણે જૈન તીર્થધામ જે શેત્રુંજય પર્વત હતો એ શેત્રુંજય પર્વતના યાત્રીઓને અગવડ ના પડે એટલા માટે એમાં પગથિયા કરાવડાયા. એ સમયની પરંપરા મુજબ એમણે જૈન ધર્મમાં સંઘો કાઢ્યા, પાઠશાળાઓ શરૂ કરાવડાવી કે જેમાં જૈન ધર્મના શાસ્ત્રોનો, પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરવામાં આવે. આ હતું, આ પરંપરાઓ મુજબ એમણે સખાવતો કરી.
પણ મહત્ત્વની વાત અહીંયા આવે છે, એક શાંત વિદ્રોહની વાત અહીંયા આવે છે. હરકુંવર જેટલું પરંપરાઓને માન આપવામાં અને એને જાળવી રાખવામાં માનતા હતા, એટલા જ આધુનિક વિચારોને અને પ્રવાહોને ઝીલનારા પણ હતા. એ સમયે અમદાવાદમાં, ગુજરાતમાં, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના થઈ ચૂકી હતી. બ્રિટિશ શાસકોએ અંગ્રેજી કેળવણીનો એટલે કે પાશ્ચાત્ય ઢબની શિક્ષણ સંસ્થાઓની શરૂઆત કરેલી અને અંગ્રેજી અમલદારો, આ અંગ્રેજી ભણેલા ભારતીયો, આ બધાએ ભેગા થઈને ભારતના સમાજમાં જે કેટલાક કુરિવાજો પ્રવર્તમાન હતા એ કુરિવાજોનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. અને એવું માનવામાં આવતું હતું કે ભારતીય સમાજમાં જો પરિવર્તન લાવવું હશે તો એનું એકમાત્ર મજબૂત સાધન છે પાશ્ચાત્ય ઢબની તમારે કેળવણી લેવી જોઈએ. અને એ કેળવણીનો પ્રચાર અને પ્રસાર થતો હતો. હરકુંવર શેઠાણી હતી એ પણ આ નવા વિચારોના સંપર્કમાં આવ્યા. હું તમને કહું કે કઈ રીતે હરકુંવર શેઠાણીએ સંપર્કમાં આવ્યા છે. તો એ સમયે અમદાવાદમાં એક અંગ્રેજ અમલદાર હતા જે અમદાવાદના આસિસ્ટન્ટ જજ હતા, એ એલેક્ઝાન્ડર કિલ્લો ફોબ્સ. આ જે ફોબ્સ હતા એમણે ગુજરાતમાં, અમદાવાદમાં સાહિત્યનો અને કેળવણીનો પ્રચાર કરવા માટે એક સંસ્થાની સ્થાપના કરી હતી, જેમાં મોટાભાગના શરૂઆતમાં અંગ્રેજ અમલદારો હતા અને એનું નામ હતું ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં પછીથી આપણા સુધારક અને કવિ એ દલપતરામ પણ જોડાયા હતા. આ જે દલપતરામ હતા એ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વિવિધ પ્રવૃત્તિઓમાં લોકોને, સખાવતી લોકોને, શ્રેષ્ઠીઓને, શેઠિયાઓને સાંકળવાનું, એમની પાસેથી દાન લાવવાનું પણ કામ કરે અને એની વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન પણ કરે. એ દલપતરામના સંપર્કમાં હરકુંવર શેઠાણી પણ આવે છે અને એ સંપર્કને કારણે આજે નવા આધુનિક પ્રગતિશીલ નવા વિચારો આવ્યા, એ વિચારોથી એ પ્રભાવિત પણ થાય છે અને એ વિચારોને ઝીલે છે. અને એ સ્ત્રી જે પોતે લગભગ નિરક્ષર છે, ઘોઘા જેવા નાના ગામની અંદર ઉછર્યા છે, એ સ્ત્રી દલપતરામને કહે છે કે તમે કન્યા કેળવણીનું કામ શરૂ કરો, હું એને માટે દાન આપીશ. એ વખતે ઓલરેડી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી છોકરા અને છોકરીઓની એટલે એક ભેગી નિશાળ ચલાવતી હતી અને એ વખતે છોકરાઓની સંખ્યા હતી 47, છોકરી એક જ હતી, એ ભણતી હતી. અને એ સ્થિતિ જોઈ અને હરકુંવરે કીધું કે તમે દાનની પૈસાની ચિંતા ના કરો, હું એમાં સખાવત આપીશ. અને હરકુંવરની ઉદાર સખાવતથી 1850માં પહેલવહેલી વાર ગુજરાતમાં કન્યા શાળાની શરૂઆત થઈ, જે લોકોમાં, ભલે એનું સંચાલન ગુજરાત વર્નાક્યુલર સોસાયટી કરતી હતી, પણ છતાં લોક બોલચાલમાં અને લોકોમાં તો એ શેઠાણી હરકુંવરની છોડીઓની નિશાળ તરીકે જ જાણીતી બનેલી. એનું કારણ એ હતું કે હરકુંવર માત્ર આ નિશાળને દાન આપીને પોતાની કામ પૂરું થઈ ગયું છે એવું બેસી નહોતા રહ્યા. એ પ્રવૃત્તિશીલ છે, એમને જો તક મળી હોત તો એ ઘણું કરી શક્યા હોત અને એટલે એમને જે પૈસા મળ્યા એનો ઉપયોગ કર્યો. સાથે સાથે એ પોતે પોતાની નિશાળની મુલાકાતે જાય, જે તેજસ્વી છોકરીઓ હોય એને શિષ્યવૃત્તિ આપે, એમને પ્રોત્સાહન આપે કે તમારે આગળ ભણવું જોઈએ. કોઈકને કંઈક મુશ્કેલી આવે તો એના કુટુંબીજનોને પણ સમજાવતા હતા. એક સરસ વાત એ છે કે શેઠાણી હરકુંવરની નિશાળ એ એટલી જાણીતી બની હશે કે એક બ્રિટિશ કેળવણીકાર મેરી કાર્પેન્ટર એ અમદાવાદની મુલાકાતે આવેલા અને એમણે પણ શેઠાણી હરકુંવરની નિશાળની મુલાકાત લીધેલી અને એમણે જ્યારે પાછા બ્રિટન ગયા ત્યારે એક પુસ્તક લખેલું 6 months in ઇન્ડિયા. અને એ પુસ્તકમાં એમણે, મેરી કાર્પેન્ટરે આ હરકુંવરની જે છોડીઓની નિશાળ હતી એનો ઉલ્લેખ કર્યો છે. અને એ ઉલ્લેખમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે એમણે કીધું કે આ શેઠાણી હરકુંવરની છોડીઓની નિશાળમાં કુંવારી કન્યાઓની જોડે વિધવાઓ પણ ભણતી હતી. તમે જુઓ કે જે વિધવાઓને તો જીવવાનો જ અધિકાર નથી, જે મરવાને વાંકે જીવી રહી છે, એ વિધવાઓને અભ્યાસ કરવા માટે શેઠાણી હરકુંવર એ પ્રોત્સાહિત કરતા હતા. એટલું જ નહીં,
આ વિધવાઓને ઓશિયાળા ના રહેવું પડે, એ પોતે આર્થિક બાબતોમાં સ્વનિર્ભર બને અને એટલે બીજા કોઈ મુશ્કેલીઓનો એમને સામનો ના કરવો પડે, એટલા માટે હરકુંવર શેઠાણીએ એ સમયના બીજા સમાજ સુધારક મહિપતરામ રૂપરામ હતા, એમની સાથે મળી વિધવાઓને શિક્ષક બનવા માટેના તાલીમ ક્લાસ શરૂ કરેલા. તમે વિચાર કરો કે જે જમાનામાં વિધવાઓની તો વાત જવા દો, આ આપણે 19મી સદીની વાત કરી રહ્યા છીએ. 20મી સદીમાં ગુજરાતના પહેલા સ્ત્રી ગ્રેજ્યુએટ, હિન્દુ સ્ત્રી ગ્રેજ્યુએટ આપણા શારદાબેન સુમંત મહેતા, કે જેમના પતિ સુમંત મહેતા પરદેશ જઈને ડૉક્ટરનું ભણીને આવ્યા હતા, એ શારદાબેન અને સુમંત મહેતા એમના પતિ બંને વડોદરા જેવા શહેરમાં જાય છે ત્યારે પોતાની આત્મકથા મારા જીવન સંભાળનામાં શારદાબેન લખે છે કે અમે જ્યારે મારા પતિ સાથે પણ હું બહાર જતી હતી ઘરની બહાર, ત્યારે લોકો અમારી ટીકા કરતા હતા. તમે વિચાર કરો કે જો 20મી સદીમાં ગુજરાતની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટની આ સ્થિતિ હોય કે જેના પતિ સાથે બહાર જવાનું પણ અઘરું બનતું હોય, ત્યારે શેઠાણી હરકુંવર શેઠાણી એ 19મી સદીના છેલ્લા દસકાઓની અંદર વિધવા હોવા છતાં પણ એ સમયના સમાજ સુધારકોને મળે છે, એમની સાથે વાર્તાલાપો કરે છે, મીટિંગ કરી અને નવા વિચારોથી પ્રભાવિત થઈ અને પોતાની પ્રવૃત્તિઓ કરે છે. હું તમને બીજું ઉદાહરણ આપું જેનાથી ખબર પડશે કે હરકુંવરની હિંમત કેટલી બધી હતી અને આ કેટલો મોટો વિદ્રોહ હતો એ સમયના સમાજના કુરિવાજોની સામે. બંગાળની વાત કરીએ, જેને આપણે નવજાગરણનું કેન્દ્ર ગણીએ છીએ, જ્યાંથી ભારતમાં નવજાગરણની શરૂઆત થઈ આ નવા વિચારોની, અને સૌથી પહેલાં રાજા રામમોહન રાયે બ્રહ્મો સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. એ બ્રહ્મો સમાજ સંસ્થાના એક બીજા અગ્રણી હતા કેશવચંદ્ર સેન, બહુ જ મોટા સુધારક, આખા ભારતમાં એમણે એનો પ્રચાર કર્યો હતો બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓનો. એ કેશવચંદ્ર સેનના દીકરી સુનીતિ દેવીએ એક આત્મકથા લખી છે અને સુનીતિ દેવીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે 1884માં કેશવચંદ્ર સેનનું મૃત્યુ થયું. તમે જુઓ કે મોટા સુધારક હતા અને અત્યંત બધી સુધારાની પ્રવૃત્તિઓ ચલાવતા હતા. એવા મોટા સુધારકની પત્ની એ કેશવચંદ્ર સેનના મૃત્યુ પછી, વિધવા થયા પછી કઠણ પથારીમાં સૂવાનું શરૂ કરે છે, કડક લાગતા બરછટ કપડાં પહેરવાનું શરૂ કરે છે, તમામ પ્રકારના આનંદ પ્રમોદને છોડી દઈ અને એક ઘરના ખૂણામાં જીવન વ્યતીત કરે છે. આ વાત છે 1884ની, જ્યારે કેશવચંદ્ર સેનનું મૃત્યુ થયું. 1876માં તો આપણા શેઠાણી હરકુંવરનું મૃત્યુ થયું છે, એટલે કે એનાથી લગભગ એમ કહી શકીએ કે 40 વર્ષ પહેલાં શેઠાણી હરકુંવરે આ હિંમત બતાડી હતી અને સમાજના કુરિવાજોનો શાંત રીતે વિરોધ કર્યો હતો. એમણે શિક્ષણના ક્ષેત્રે દાન આપ્યું. દલપતરામને અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને કીધું તમે એક અલાયદું મકાન ઊભું કરો, હું એના માટે પણ દાન આપીશ. એટલું જ નહીં, આ મકાનના નિભાવ માટે પણ હું તમને કેટલીક રકમ અનામત આપીશ કે જેના વ્યાજમાંથી તમે આ નિશાળો ચલાવી શકો. અને આ પ્રવૃત્તિ એટલી પ્રચલિત બની કે એનું ઉદાહરણ લઈ અને ગુજરાતના બીજા શહેરોની અંદર પણ આવી કન્યાશાળાની સ્થાપના થઈ હતી. ભાવનગરમાં થઈ, પોરબંદરમાં થઈ, ઘોઘામાં થઈ, જે હરકુંવરનું પિયર હતું, એવી જગ્યાઓએ પણ કન્યાશાળાઓની શરૂઆત થઈ હતી, જેની શરૂઆત કરનાર એક વિધવા બેન હતા. એમણે શિક્ષણના ક્ષેત્રમાં તો સખાવતો કરી જ છે, પણ સાથે સાથે એમણે નક્કી કર્યું કે આરોગ્યના ક્ષેત્રમાં પણ મારી જે મિલકત છે એનું દાન કરવું છે. અને એ વખતે આજનો જે કલેક્ટર ઓફિસની આજુબાજુનો જે વિસ્તાર છે, જે જૂની સિવિલ તરીકે ઓળખાય છે, ઘીકાંટા પાસેનો, એ વિસ્તારમાં એમણે એક હોસ્પિટલને દાન આપ્યું. અને હોસ્પિટલને દાન આપ્યું. એ જમાનામાં ઘીકાંટા વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલને એમણે 52,000 રૂપિયાનું દાન આપ્યું હતું. તમે વિચાર કરો, આ નાની સૂની વાત નથી. એક સ્ત્રી પોતાના વૈધવ્યના અંધકારને ઓઢવાને બદલે એ સમાજ કલ્યાણમાં પોતાના જીવનને સમર્પિત કરે છે અને પોતાના વૈધવ્યની જે એકલતા છે, એનો જે અંધકાર છે, એને જીવનના આનંદોથી જે વિમુખ રાખવામાં આવી છે, એને બદલે એ ઉર્ધ્વ ગતિ કરી અને પોતાની અંદરની રહેલી જે બધી
જે ભાવનાત્મક ઉણપો છે એને બીજી દિશામાં વાળી દે છે અને માનવ કલ્યાણમાં પોતાના જીવનને સમર્પિત કરી દે છે. એટલે એમણે હોસ્પિટલને દાન આપ્યું. એ ઉપરાંત 1865માં દુકાળ થયો હતો ત્યારે પણ કેટલાક લોકો હતા એ લોકો શેઠાણી પાસે ગયા અને શેઠાણીએ કીધું કે તમે ચિંતા ના કરો, અને હજારો રૂપિયા ખર્ચી અને એમણે અનાજ ખરીદ્યું અને ગરીબોને એમણે સસ્તા ભાવે અનાજની દુકાનો શરૂ કરીને વહેંચી આપ્યું હતું. રતનજી ફરામજી વાછા હતા, જેમણે મુંબઈનો બહાર નામનું પુસ્તક લખ્યું છે. એમાં એમણે લખ્યું છે કે હરકુંવર એક એવી વ્યક્તિ હતા કે એમણે કેટલીક વાર લગ્ન અને મૃત્યુ પછીના જમણવારોનો પણ વિરોધ કર્યો હતો. વિચાર તો કરો, 19મી સદીમાં આ વ્યક્તિ રડવા કૂટવાના રિવાજોનો પણ વિરોધ કરે છે. અને એટલે જ એમની પ્રશંસા કરતા દલપતરામ બહુ સરસ વાત કરે છે. એ કહે છે કે સોનાનું નામ પણ કનક અને ધતુરાનું નામ પણ કનક, પણ ધતુરાના દાગીના નથી થતા. એ જ રીતે આ દેશમાં, આ પ્રાંતમાં મહારાણીઓ તો અનેક છે, પણ એ અનેકમાંથી બહાદુરીથી સારા કામ માટે, સત્કાર્યો માટે જે પૈસા વાપરે છે એ જ ખરા મહારાણી. અને એવા મહારાણી તો એક જ છે, શેઠાણી હરકુંવર. અને એમની પ્રશંસામાં બ્રિટિશ સરકારે પણ એમને નેક નામદાર સખાવતી બહાદુર હરકુંવર શેઠાણીનો ખિતાબ આપ્યો હતો. તો આ હતા આપણા શેઠાણી હરકુંવર. તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા જ્યારે વિદ્રોહ શબ્દ વાપરીએ છીએ આપણે, ત્યારે આ વિદ્રોહ એટલે કોઈ રણ મેદાનમાં લડવાનું નથી. એમણે સમાજમાં સદીઓથી ચાલતા અપ્રસ્તુત બની ગયેલા રિવાજો અને રૂઢિઓ સામે લડવાનું હતું. અને હરકુંવરે પરંપરા અને આધુનિકતા વચ્ચે એક સેતુ બનાવ્યો, બ્રિજ બનાવી, અને એમણે પરંપરાગત વિચારોને પણ ઝીલ્યા અને આગળ વધી અને આધુનિક વિચારોને પણ ઝીલી અને પોતાનું જીવન માનવ કલ્યાણમાં સમર્પિત કર્યું હતું. એવા જ એક બીજા મહિલા હતા, વિધવા હતા, ગંગાબેન પ્રાણશંકર યાજ્ઞિક. 1868માં ગંગાબેન પ્રાણશંકર યાજ્ઞિકનો જન્મ. ગંગાબેનનો જન્મ ગાંધીનગર જિલ્લાના એક નાનકડા ગામ વાવોલમાં થયેલો. ઔદિચ્ય બ્રાહ્મણ એમનો પરિવાર. એમના પિતા હતા પ્રાણશંકર, એ કારકુનની નોકરી કરે, કુટુંબની સ્થિતિ મધ્યમ વર્ગની. ગંગાબેન 3 વર્ષના હતા ત્યારે એમણે એમની માતાને ગુમાવેલા અને એકલા હતા. એક બહેન હતી એમના, મોટા બહેન મહાકોરબા, એમનો એમને બહુ સપોર્ટ રહ્યો અને જીવનભર એમણે ગંગાબેનને સપોર્ટ કરેલો. 9 વર્ષની ઉંમરે આ ગંગાબેનના લગ્ન હતા એમનાથી 18 વર્ષ મોટા વાવોલની બાજુમાં એક માણસા ગામ આવેલું છે. એ માણસા ગામના એક શિક્ષક હતા સૂરજરામ જાની, એમની સાથે થયેલા. હવે તમને અહીંયા પ્રશ્ન થાય, આપણે 19મી સદીની વાત કરી રહ્યા છીએ. ગંગાબેને જેટલા પણ પુસ્તકો લખ્યા એ બધા જમાં નામ લખ્યું છે ગંગાબેન પ્રાણશંકર યાજ્ઞિક. એમના પતિનું નામ છે સૂરજનામ જાની. તમારી વાત સાચી છે. ગંગાબેને એ જમાનામાં જીવનભર પોતાના પિતાનું નામ એમના પુસ્તકોમાં અને બધી જ જગ્યાએ એમના પિતાના નામથી ઓળખાવાનું પસંદ કર્યું હતું. તો આ પણ એક પ્રકારની જે પરંપરાગત ચાલી આવતી પિતૃસત્તાક વ્યવસ્થા છે, જેમાં સ્ત્રી એ પોતાના પિતાના નામને બદલે લગ્ન પછી પતિનું નામ ધારણ કરે છે. એ રૂઢિની સામે પણ સૂક્ષ્મ રીતે ગંગાબેન પોતાની ઓળખને જુદી રીતે ઓળખાવાનું પસંદ કરે છે. તો ગંગાબેન વિધવા થયા, 3 જ વર્ષમાં એ વિધવા થયા. હવે એ સમયે વિધવાઓ માટે એક બીજી પણ વાત હતી કે એમને વાળનું મુંડન કરાવવું પડતું, કારણ કે વિધવા હોય એટલે એને સુંદર દેખાવાનો તો ઠીક છે, કોઈ પણ જાતનો આનંદ પ્રાપ્ત કરવાનો અધિકાર જ નહોતો. એટલે સારા કપડાં ના પહેરી શકે, સફેદ જ કપડાં પહેરવાના, વાળનું મુંડન કરાવવાનું. અને એ વખતને વાળ ઉતરાવવાની વિધિ કરવા માટે જેવા વિધવા બને તરત જ જે વાળ કાપવાવાળા વાણંદો હતા એ આવ્યા. 12 વર્ષની આ કિશોરી નાનકડી છે, એણે ના પાડી દીધી કે હું મારા વાળ નહીં કપાવું. અને એમને સપોર્ટ કર્યો એમના બહેને મહાકોરબાએ. અને મહાકોરબાની મદદથી એમણે વાળ ના કપાવ્યા અને નક્કી કર્યું કે હું મારું જીવન શાંતિથી મારી રીતે જીવવા માગું છું. અને એમણે આગળ અભ્યાસ કરવાનું નક્કી કર્યું. અને મહાકોરબાએ એમને ટેકો આપ્યો અને પરિણામે એ ગામની શાળામાં એમણે આગળ અભ્યાસ કરવાનું શરૂ કર્યું.
આ પણ એક પ્રકારનો વિદ્રોહ જ છે. એક વિધવા છે, જે બાળ વિધવા છે, ઘરમાં બેસવાને બદલે, ધર્મ ધ્યાન કરવાને બદલે, યાત્રા સ્થાનોની મુલાકાતો કરવાને બદલે, ઉપવાસો કરવાને બદલે શાળામાં ભણવા જાય છે. અને શાળામાં ભણે છે, ત્યાંની વાવલ ગામની શાળામાં એ ભણ્યા પછી શિક્ષક બને છે. અહીંયાથી વાત અટકી નથી જતી. આ તો યાત્રાની શરૂઆત હતી. એ શિક્ષક તરીકે બન્યા પછી એમને થયું કે મારે તો આગળ ભણવું છે. એ વખતે વાવલ ગામમાં તો ક્યાંથી આગળ ભણવાની નિશાળો કે એવી કંઈ સગવડો હતી નહીં. એટલે અમદાવાદમાં, વાવલથી છેક અમદાવાદમાં એ મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કોલેજમાં આગળ ભણવા માટે આવે છે. હું તમને કહું, આજે 21મી સદીમાં પણ તમે કેટલાક આંકડા જોશો તો તમને ખબર પડશે કે જે કન્યા કેળવણી છે એમાં ડ્રોપઆઉટ રેશિયો જુઓ અને એના કારણો જુઓ. છોકરીઓ જે અડધેથી નિશાળ છોડી દે છે, એ ડ્રોપઆઉટના એટલે કે છોકરીઓ નિશાળે અડધેથી અભ્યાસ મૂકી દેવા માટેના જે કારણો છે, એમાંનું એક કારણ એ છે કે એના ગામમાં જેટલા ધોરણ સુધીની નિશાળ હોય ત્યાં સુધી જ છોકરીઓને ભણવા દેવામાં આવે, ગામની બહાર મોકલવામાં નથી આવતી. ઇવન ત્યાં સુધી કે હમણાં સુધી તો શિક્ષિત પરિવારો હોય એ પણ જો ગામ બહાર દીકરીને ભણવા મોકલવાની હોય તો એ ભણાવવા દેવા માટે તૈયાર નહોતા. ત્યારે આ બહેન વિધવા છે, એકલે હાથે વાવોલમાંથી આગળ અભ્યાસ કરવા માટે છેક અમદાવાદ આવે છે અને મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કોલેજની અંદર એ આગળ અભ્યાસ કરે છે. એમણે આગળ અભ્યાસ કર્યો, એટલા હોશિયાર હતા, તેજસ્વી હતા. પરિણામે અભ્યાસ કર્યા પછી માણસાની વિક્ટોરિયા જ્યુબિલી કન્યાશાળા હતી. એ કન્યાશાળાના તમે જુઓ, વાવોલમાંથી એ માણસા આવ્યા અને એ કન્યાશાળાની અંદર એ શિક્ષક તરીકે જોડાય છે. એ શિક્ષક તરીકે જોડાયા, એમણે કામ શરૂ કર્યું, પણ હવે એમને રહેવાનું માણસામાં જ આવ્યું. શિક્ષક બનવા માટેની અને શિક્ષણ પ્રાપ્ત કરવામાં એમને બહુ મુશ્કેલીઓ ના નડી. એટલી મુશ્કેલીઓ એમને નડી રૂઢિગત સમાજમાંથી. હવે રોજ જ એમને નિશાળે જવાનું, નોકરીએ જવાનું. માણસામાં એમનું સાસરું હતું અને વિધવા હતા. એમના જે સાસુ હતા એ અને એમના બીજા સાસરી પક્ષના સભ્યો સાથે ગંગાબેન રહે. હવે એ સાસરીઓએ એમની ઉપર રૂઢિગત માન્યતાઓને કારણે ત્રાસ વર્તાવ્યો. તારે નોકરી છોડી દે, ઘરની બહાર નીકળવાનું એ સારું ના કહેવાય, અમારા કુટુંબની આબરૂ જાય છે, તમારે ઘેર જ રહેવું જોઈએ, ઘરની બહાર ના જઈ શકો. અને એટલો ત્રાસ વધી ગયો કે છેવટે ગંગાબેને હિંમત કરી કે મારે આ સાસરીમાં રહેવું નથી અને એ પોતે એકલા ભાડાનું ઘર રાખી અને રહેવાની હિંમત કરે છે. અહીંયાથી એ પોતાના જીવનના નિર્ણયો પોતે સ્વતંત્ર રીતે લેવાની શરૂઆત કરી એમણે. અને જુઓ, અહીંયાથી જ એ પ્રગતિ કરે છે અને પહેલું કામ કરે છે. શિક્ષક તો હતા જ, એમણે નક્કી કર્યું. એ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જુદી જુદી પ્રવૃત્તિઓ કરતી હતી. એમાં બહેનો માટે વક્તૃત્વ સ્પર્ધાઓનું પણ આયોજન કરતી હતી. એમાં એમણે ભાગ લેવાનું શરૂ કર્યું. લખવાનો એમને ખૂબ શોખ હતો અને એટલા માટે એમણે સૌથી પહેલું કામ કર્યું કે જે સમાજમાં કુરિવાજો પ્રવર્તે છે એ કુરિવાજોનો વિરોધ કરતું હું પુસ્તક લખું. અને એટલે એમણે પહેલું પુસ્તક લખ્યું વહેમખંડન પોથી. તમને હું વિચાર કરો કે આ 19મી સદીની વાત છે અને એમણે 1891ની અંદર વહેમો અને અંધશ્રદ્ધાનો વિરોધ કરતી આ પુસ્તિકા લખી છે, જેમાં એ સમયના અંધશ્રદ્ધા અને વહેમોનો એમણે વિરોધ કર્યો છે. ફરી એકવાર યાદ દેવડાવો, કારણ કે ઇતિહાસે માત્ર ભૂતકાળની વાત નથી, ઇતિહાસે તો ભૂતકાળ અને વર્તમાનને જોડતી કડી છે. તો ફરી પાછા આપણે વર્તમાનમાં જો આવીએ તો હું તમને કહું કે હમણાં જ ગુજરાત સરકારે અંધશ્રદ્ધાનું નિર્મૂલન કરતો કાયદો પસાર કર્યો અને એમાં પણ કેટલા બધા વિરોધો થયા છે. ત્યારે આ એકલી સ્ત્રી, વિધવા સ્ત્રી એ 19મી સદીમાં વહેમો અને અંધશ્રદ્ધાનો વિરોધ કરવા માટે વહેમખંડન પોથી નામની પુસ્તિકા લખે છે અને એ લખવાની હિંમત કરે છે. આ કોઈ નાનો સૂનો વિદ્રોહ નથી. એ પછીથી એટલે કે 150 વર્ષ પહેલાં એમણે દોરા ધાગા અને અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો છે. પણ જો એક સ્ત્રી જ્યારે વિરોધ કરે છે ને ત્યારે સ્ત્રીનો દ્રષ્ટિકોણ પણ એની અંદર આવે છે. આપણામાંના મોટાભાગના એવું માને છે કે વહેમો અને અંધશ્રદ્ધાનું પ્રમાણ પુરુષોમાં ઓછું છે અને સ્ત્રીઓમાં વધારે છે. ગંગાબેન એમના પુસ્તકમાં લખે છે કે પુરુષો પણ સ્ત્રીઓ જેટલા જ વહેમો અને અંધશ્રદ્ધાઓ વાળા હોય છે. એવું જ એમનું બીજું પુસ્તક લખાયું 1892માં, એ હતું દ્વિસ્ત્રીયા નિષેધ નિબંધ.
દ્વિત્રિયા નિષેધ નિબંધ એ બહુપત્નીત્વનો વિરોધ કરનારું પુસ્તક હતું. એટલે કે એક પુરુષ જ્યારે એક કરતાં વધારે પત્નીઓ કરે અને એ જમાનામાં આવું બનતું હતું, એ પ્રથાનો એમણે વિરોધ કર્યો છે. તમને એક બીજી વાત કહું આની સાથે જોડાયેલી, કે એ જમાનાનો આગળ પડતો સુધારક નર્મદ જે હતા, નર્મદે પણ એમના પત્ની ડાહી ગૌરીની હયાતીમાં બીજા લગ્ન કરેલા. અને એ વખતે ડાહી ગૌરીનો જે રોષ, આક્રોશ અને પીડા હતી એનું વર્ણન આપણને જોવા મળે છે. તમે એ જ દૃષ્ટિકોણથી નર્મદ જેવાને પણ આ વાત સમજાતી નથી. એ વાતને, એ પીડાને, સ્ત્રીઓની પીડાને, જ્યારે એનો પતિ એ બીજા લગ્ન કરે છે ત્યારે એક સ્ત્રીને કેટલી પીડા થતી હશે એની વાત આ નિબંધની અંદર ગંગાબેન સરસ રીતે કરે છે. અને ગંગાબેન એ કરે છે કારણ કે એમનો પોતાનો અનુભવ પણ હતો. એમણે એમના સસરાએ બીજી વાર લગ્ન કર્યા હતા અને એને કારણે એમનો પોતાનો સ્વ અનુભવ હતો કે બહુપત્નીત્વને કારણે સ્ત્રીઓએ કેટલું સહન કરવું પડે છે. આ થઈ એમના સમાજ સુધારણા વિશેના લેખનની વાત. ગંગાબેનના રસના વિષયોનું ક્ષેત્ર બહુ વિશાળ હતું. એમને પહેલેથી જ આયુર્વેદમાં અને ઉપચારમાં રસ હતો. મને લાગે છે કે જો એમને જો તક મળી હોત ને તો એ સારામાં સારા ડૉક્ટર પણ બની શક્યા હોત, પણ એવી તો તકો એમને ક્યાંથી મળે. અને એટલે એમણે પણ એ રોકાયા નહીં. એમના મનમાં એક નિશ્ચય કર્યો હતો, એક દ્રઢ હતો એમનો નિશ્ચયમાં, એ મજબૂત હતો એમનો સંકલ્પ. અને એટલે એમણે નક્કી કર્યું કે ભલે મને તક નથી મળી પણ મારે તો ભણવું તો છે જ આગળ. એટલે એમણે એ ભણવા માટે એમણે નક્કી કર્યું કે હું આયુર્વેદનો અભ્યાસ કરું. થોડાક પુસ્તકો વાંચ્યા આયુર્વેદના, એટલાથી સંતોષ ના થયો એટલે એ ગયા અને આયુર્વેદનો પુસ્તક વાંચવા માટે, ભણવા માટે એ જામનગર ગયા. અને જામનગરના જંડુ ભટ્ટજી જે આયુર્વેદના મોટા નિષ્ણાત હતા એમને મળ્યા અને એમની પાસેથી એમણે આયુર્વેદની ઉપચાર પદ્ધતિનો અભ્યાસ કર્યો. જો પરંપરાગત અભ્યાસ તો કર્યો, ઢબની જે કંઈ આપણી પદ્ધતિ હતી, ઉપચાર પદ્ધતિ, પણ ખુલ્લા મનના છે. એટલે જેટલી પરંપરાને વળગી રહ્યા, આગળ વધારી, એટલા જ આધુનિક વિચારોને ઝીલવામાં પણ અગ્રેસર છે. અને એટલે જ સાથે સાથે એ મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજના ડૉક્ટર ભાવદાજીને મળેલા. અને એ ગ્રાન્ટ મેડિકલ કોલેજના ભાવદાજીને મળી અને જે એલોપેથી જેને આપણે કહીએ છીએ, મોડર્ન મેડિકલ સાયન્સ જે છે, એની જે કંઈ આધુનિક પદ્ધતિઓ હતી, ઉપચાર પદ્ધતિઓ, એનો પણ એમણે અભ્યાસ કર્યો. અને બંનેનો અભ્યાસ કરી અને એમણે નક્કી કર્યું કે મારે એક દવાખાનું ખોલવું છે. અને એમણે માણસામાં 1895માં ગર્ભજીવન ઔષધાલય શરૂ કરેલું. અને એમની માસ્ટરી હતી આ ઔષધાલયમાં એ વંધત્વ નિવારણની હતી. એટલે જે નિસંતાન દંપતીઓ હતા એ દૂર દૂરથી આવતા હતા. જો માણસામાં એમનું દવાખાનું, પણ એ જમાનામાં સુરત, નવસારી, મુંબઈ, રાજકોટ, અમદાવાદથી આ એમની મુલાકાતે, એમના દવાખાનાની મુલાકાતે આવતા હતા. એક ઓછી જાણીતી વાત તો એ હતી કે આપણા એક બીજા વેદાંતી અને સંરક્ષકવાદી મણિલાલ નભુભાઈ દ્વિવેદી, એ પણ એમના એક સિફિલિસ નામનો એમને ગુપ્ત રોગ થયો હતો અને એની સારવાર પણ એમણે ગંગાબેન પાસે કરાવી હતી. એવા પણ આપણને દસ્તાવેજો મળી આવે છે. એ બતાડે છે કે ગંગાબેનના દવાખાનાની તો છાપામાં જાહેરાતો આવતી હતી અને ધીકતી કમાણી કરતું હતું આ માણસાનું એમનું દવાખાનું. એટલે ગંગાબેનને લાગ્યું કે મારે આ દવાખાનાની એક શાખા ખોલવી જોઈએ. અને એટલે એમણે અમદાવાદમાં આ દવાખાનાની એક બીજી શાખા ખોલી. એ માણસા અને અમદાવાદ, તમે જુઓ કે એક દવાખાનાના એક પ્રેક્ટિશનર તરીકે તો એ હોશિયાર હતા જ, પણ સાથે એમનો વહીવટ પણ કેટલો સરસ હશે. બંને દવાખાનાઓ એક સાથે સંભાળે છે. એમની મદદમાં સાકરચંદ શેઠ નામના એમની સાથે કામ કરતા હતા એક શિક્ષક હતા, એ એમને મદદ કરે. એટલે અમદાવાદનું દવાખાનું એ સંભાળે, માણસાનું દવાખાનું ગંગાબેન પોતે સંભાળે, પોતાની દેખરેખ રીતે ઔષધો તૈયાર કરાવડાવે. એટલું જ નહીં, સાકરચંદ શેઠના જે દીકરા હતા ચતુર્ભુજભાઈ, એમણે ખાસ જર્મની મોકલ્યા પોતાને પૈસા આપીને કે તમે જર્મની જાઓ અને આધુનિક જે ફાર્મેકોલોજી છે, એટલે કે ઔષધશાસ્ત્ર છે, એનો અભ્યાસ કરીને આવો. તમે જો એ કેટલા આધુનિક વિચારો ધરાવતા હશે કે એક બાજુ આયુર્વેદની જે પદ્ધતિઓ છે
એને પણ એ વૈજ્ઞાનિક ઢબથી જુએ છે ને આગળ વધારે છે, લુપ્ત થવા નથી દેતા, પણ સાથે સાથે જે નવા પ્રવાહો આવ્યા છે એનો પણ એ સ્વીકાર કરે છે અને ઝીલી અને જર્મની એ આ પોતાના જે સહાયક હતા એના દીકરાને મોકલી અને નવા વિચારો પણ પોતાના દવાખાનામાં દાખલ કરે છે. એક બીજી અગત્યની વાત હતી ગંગાબેન યાજ્ઞિકની. એ હતું એમનું એક પુસ્તક હુન્નર મહાસાગર. મને લાગે છે કે ગંગાબેને આ જ એકલું કામ કર્યું હોત ને તો પણ એક બહુ મોટું ગંગાબેન કાયમ ઇતિહાસમાં અમર થઈ શકે એવું સરસ આ કામ છે. ગંગાબેનને પુસ્તકનો લેખનનો ખાસો એવો શોખ. એમને ખબર પડી ગઈ કે આપણી જે કેટલીક પરંપરાગત પદ્ધતિઓ છે, ખાસ કરીને ડોશીમાનું વૈદું જેને આપણે કહીએ છીએ, પરંપરાગત ઢબની જે ઉપચાર પદ્ધતિઓ છે એ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. એ જ્ઞાન, એ માહિતીઓ નષ્ટપ્રાય થઈ રહી છે. કોઈક રીતે આ બધી માહિતીઓને ભેગી કરીને આપણે સાચવી લેવી જોઈએ. એ જ રીતે પરંપરાગત ઢબે જે હુન્નર ઉદ્યોગો ચાલતા હતા, જે ઘેર બેસીને નાના પાયા ઉપર અમુક વસ્તુઓના ઉત્પાદનો થતા હતા, એનો પણ પ્રચાર અને પ્રસાર થવો જોઈએ. અને એટલા માટે આ સ્ત્રીએ એ જમાનામાં તમામ બધા ડોશીમાના વૈદકની જે ઉપચાર પદ્ધતિઓ હતી એ બધી માહિતીને ભેગી કરી એમણે અને એક પુસ્તક લખ્યું. હવે જો એમણે કોઈ વિજ્ઞાનનું ઔપચારિક શિક્ષણ લીધું નહોતું, છતાં પણ આ બધી માહિતીઓ એમણે ભેગી કરી અને એક પુસ્તક લખ્યું જેનું નામ છે, પહેલાં પુસ્તક લખ્યું એનું નામ હતું હુન્નર વર્ણન. અને આ પુસ્તક એટલું બધું લોકપ્રિય બનેલું કે એની 7 આવૃત્તિ એ સમયે થયેલી. તમે વિચાર કરો, અત્યારે પણ ગુજરાતમાં કેટલાક લેખકો એવી વાત કરતા હોય છે કે પુસ્તકો વેચાતા નથી. એ જમાનામાં ગંગાબેનનું આ પુસ્તકે 7 આવૃત્તિ કરી હતી અને 7મી આવૃત્તિમાં એમણે એમનું નામ બદલી અને હુન્નર મહાસાગર એવું આ ગ્રંથનું નામ રાખેલું. તમને કેટલીક વાત કરું, આ પુસ્તકના કેટલાક શું એમાં વિગતો હતી. તો જુઓ, એમાં સાપનું ઝેર ઉતારવાના પ્રયોગો છે, એમાં ઘેરેથી બનાવી શકાય એવા સાબુ, કોલ્ડ ક્રીમ, ફિનાઇલ બનાવી શકાય, એના કઈ રીતે બનાવી શકાય એની વિગતો આપવામાં આવી છે. ચા, ઘઉંનો લોટ, મધ, દૂધ, એમાં ભેળસેળને કઈ રીતે રોકી શકાય એની વિગતો આપવામાં આવી છે. આશ્ચર્ય એ વાતનું છે કે એક નાના ગામમાં રહેલી આ સ્ત્રી કઈ રીતે આ બધી માહિતીઓને એમણે ભેગી કરી હશે. એમની તો કોઈ સપોર્ટ સિસ્ટમ નહોતી, એવા પૈસાવાળા નહોતા, એવા બીજા કોઈ ધનિકનો એમને સપોર્ટ નહોતો. એવા માહિતી પ્રાપ્ત કરવાના ટાંચા સાધનોના સમયમાં ગંગાબેને આ તમામ વિગતો ભેગી કરી અને આ ગ્રંથ પ્રકાશિત કર્યો હતો અને એનું નામ આપ્યું હતું હુન્નર વર્ણન. આ હુન્નર વર્ણન ગ્રંથ જે પાછળથી હુન્નર મહાસાગર તરીકે એમણે ઓળખાવ્યો હતો, એ ગ્રંથનું મહત્ત્વ એટલું બધું હતું કે IIMના એક પ્રોફેસર હતા અનિલ ગુપ્તા, જેમણે સૃષ્ટિ નામની સંસ્થા સ્થાપી હતી, જેનો મુખ્ય હેતુ જ આ હતો કે આપણી જે પરંપરાગત જ્ઞાન છે, જે સદીઓથી ચાલ્યું આવ્યું છે, એ જ્ઞાનને, એ કસબને, એ હુન્નરને આપણે ભેગો કરી અને એને જાળવી રાખો. અને એટલા માટે સૃષ્ટિ સંસ્થાએ ગંગાબેનના પુસ્તકને ફરીવાર 2003માં પ્રકાશિત કર્યું હતું. ગંગાબેને આયુર્વેદનું એક દવાખાનું ખોલ્યું, સાથે સાથે એલોપેથીની જે નવી વાતો હતી એને જોડી દીધી, પુસ્તક લખ્યા, પરંપરા અને આધુનિકતા વચ્ચે અગેન બ્રિજ બન્યા, વહેમો અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો. એકલી અટુલી વૈધવ્યનો સામનો કરનારી આ સ્ત્રી છે. આ બધા વિદ્રોહ જ છે એક પ્રકારના. એમને ચારે બાજુથી દર્દીઓ આવતા ગયા એટલે એમની કમાણી અને પૈસા વધતા ગયા. જેમ જેમ પૈસા વધતા ગયા ફરી એકવાર એમણે એમના સમાજનો સામનો કરવો પડ્યો અને સાસરિયાઓએ એમના પૈસામાં ભાગ લેવા માટે થોડોક માનસિક રીતે એમની ઉપર ત્રાસ ગુજારવા માંડ્યો. ગંગાબેન મજબૂત હતા. જુઓ, ફરી એકવાર એક વિદ્રોહ કરે છે અને એ કહે છે કે મારે મારી સ્વપાર્જિત કમાણી આ રીતે નથી આપવી. અને એ પોતાની કમાણીને પોતાના ઔષધાલયમાં અને પોતાની જે શાળા હતી માણસાની એને આપવા માંગે છે. તો કરવું શું? એટલે એમણે છાનું માનું એક વિલ તૈયાર કરાવડાવ્યું છે અને એ વિલની અંદર એ પોતે પોતાની મિલકતની પાઈઓનો હિસાબ આપે છે
અને વ્યવસ્થિત રીતે એ લખે છે કે મારું આ જે મિલકત છે એ મારી સ્વપાર્જિત મિલકત છે અને આ મિલકતમાંથી આટલા પૈસા મારે વિક્ટોરિયા જ્યુબિલી મારી સ્કૂલ છે એને આપી દેવા અને આટલા પૈસા એમના જે સહાયક હતા સાકરચંદ શેઠ એમને અને એમના દીકરાને અને એમના વારસદારોને આપવાના કે જેથી એમણે સ્થાપેલું દવાખાનું આગળ વધી શકે. તમને એક બીજી ગૂગલની સહાયથી એક આંકડો આપું. ભારતમાં આજે 10%થી પણ ઓછા લોકો પોતાની પ્રોપર્ટીનું વિલ બનાવે છે. ભારતની વાત જવા દો, USA નામનો દેશ જે વિકસિત દેશ કહેવાય એ USAમાં પણ 46% લોકો જ વિલ બનાવીને જાય છે. જ્યારે આ વિધવા સ્ત્રી 19મી સદીમાં પોતાની મિલકતનો પોતાના મૃત્યુ પછી કઈ રીતે વહીવટ કરવો એની વ્યવસ્થિત રીતે વિલ બનાવીને માહિતી મૂકીને જાય છે. આ હતી એમની બહાદુરી, બાહોશી અને વિદ્રોહ. તો આ હતા ગંગાબેન પ્રાણશંકર યાજ્ઞિક. ત્રીજા મહિલા હતા આપણી પાસે, એ છે નાનીબેન ગજ્જર. જો એમનું બીજું નામ હતું, અહીંયા લખેલું જ છે, શિવગૌરી ગજ્જર. શિવગૌરી ગજ્જર એ પ્રેમથી નાનીબેન ગજ્જરના નામથી ઓળખાતા હતા. સુરતના વતની નાનીબેન, વૈશ્ય સુથાર જ્ઞાતિમાં જન્મ, ધનાઢ્ય પરિવાર હતો. એમના પિતા કલ્યાણદાસની મોટી મોટી સુરતમાં લાટીની દુકાનો, અમદાવાદમાં પણ દુકાનો અને પૈસાપાત્ર ઘર હતું. એમના ભાઈ ત્રિભુવનદાસ ગજ્જર એ બહુ મોટા રસાયણશાસ્ત્રી હતા અને આ ત્રિભુવનદાસ ગજ્જર એ જ કે જેમણે વડોદરામાં રાજા સયાજીરાવ ગાયકવાડની મદદથી કલાભવન નામના ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. અને 17 વર્ષની ઉંમરે આપણા જે નાનીબેન હતા એ વિધવા થયેલા. પિતા અને ભાઈ, ઘરમાં પૈસાની કંઈ ખોટ નથી, પણ વિધવા એટલે વિધવા. એ જમાનાના રીતિ રિવાજો મુજબ ઘરમાં રહેવાનું હતું, એકલતા ભોગવવાની હતી, જીવનના કોઈ આનંદો મેળવવાના નહોતા. કરવું શું? કલ્યાણદાસે એક ડાયરી લખી છે. એ ડાયરીમાં એ લખે છે કે મને મારી બહેનની બહુ ચિંતા થાય છે, એનું શું થશે? વિધવા છે, એકલી છે, એનું શું થશે? તમે વિચાર કરો કે એમને તો આર્થિક પ્રશ્નો નથી, પણ જેને આર્થિક પ્રશ્નો હશે એવી વિધવાઓની તો શું દશા થતી હશે? અને એટલે એ પિતા અને ભાઈની સાથે રહેતા હતા અને એમણે નક્કી કર્યું કે મારે પણ મારા જીવનને કોઈક સરસ રીતે જાહેર પ્રવૃત્તિઓમાં સમર્પિત કરવું છે. અને એ વખતે મુંબઈની અંદર સેવા સદન નામની એક સંસ્થા હતી અને એનું કામ પણ નિરાધાર બહેનો માટે પ્રવૃત્તિઓ કરવાનું હતું. એ સેવા સદન સંસ્થાની એક શાખા સુરતમાં પણ હતી. શરૂઆતમાં નાની બહેને આ સેવા સદન સંસ્થામાં કામ કરવાનું શરૂ કર્યું અને એ કામ કરતાં કરતાં એમને ખબર પડી કે ભાઈ વિધવાઓની સ્થિતિ તો આપણે ત્યાં કેટલી દયનીય છે. અને એમણે નક્કી કર્યું કે આપણે વિધવાઓ માટે એક સંસ્થાની શરૂઆત કરવી છે. એમને મળ્યા બાજીગૌરી મુનશી. બાજીગૌરી મુનશી પણ વિધવા હતા અને બાજીગૌરી મુનશી અને નાનીબેન ગજ્જરના કુટુંબો વચ્ચે મૈત્રી પણ હતી. એટલે બંને સ્ત્રીઓએ નક્કી કર્યું કે આપણે એક નિરાધાર બહેનો માટે, મહિલાઓ માટે અને વિધવાઓ માટે એક સંસ્થાની શરૂઆત કરવી છે કે જેથી આત્મનિર્ભર બની શકે, શિક્ષણ પ્રાપ્ત કરે અને ઓશિયાળા ના રહે. શરૂઆતમાં તો એવું નક્કી કરેલું બંને બહેનોએ કે અમારી જે પલ્લાની રકમ છે, સ્ત્રીધન છે, એને વેચીને આપણે એક સંસ્થા શરૂ કરવી છે. પણ નાની બહેનના જે પિતા અને ભાઈ હતા એમણે નક્કી કર્યું કે આપણે આ પ્રવૃત્તિને સપોર્ટ કરવો છે અને એટલા માટે 1907ની 15મી મે અને અખાત્રીજના દિવસે 2000 રૂપિયાની મૂડીથી વનિતા વિશ્રામ નામની સંસ્થાની શરૂઆત થઈ સુરતમાં. જો બંને બહેનો જ છે, આપણે કહીએ છીએ કે સ્ત્રીઓની દુશ્મન છે, પણ તમે જુઓ કે એક બાજુ પોર્ટુગલની રાણી ડોન લ્યુઝા અને બીજી બાજુ જેઠીબાઈ ખત્રી, બંને સામસામે બહેનો છે. પણ એક સ્ત્રીની વાત સ્ત્રીના હૃદય સુધી કેટલી ઝડપથી પહોંચી જાય છે. બાજીગૌરી મુનશી પણ સ્ત્રી, નાનીબેન પણ સ્ત્રી, બંને બહેનોએ જ આ સંસ્થાની શરૂઆત કરી. 1907માં જ્યારે શરૂ કરી આ સંસ્થા ત્યારે તો 2 જ બહેનો આવી હતી અને તે પણ માંડ આવી હતી. કોણ પોતાની દીકરીઓને આ મૂકવા તૈયાર થાય આ વાતાવરણમાં?
અને જમીનો પૈસા તો હતા નહીં, એટલે પિતાનું જે ઘર હતું સુરતના નાગર ફળિયામાં આવેલું, એ બંગલાના એક ભાગમાં એમણે આ વનિતા વિશ્રામની શરૂઆત કરી. એ પછી તો એમના પિતાએ ઉદાર હાથે દાન આપ્યું અને સુરતની બહાર અઠવા લાઇન્સ વિસ્તાર છે એમાં વિશાળ જમીન ખરીદી અને આ જે વનિતા વિશ્રામ છે એનું મકાન બંધાયું અને વનિતા વિશ્રામે ધીમે 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 પોતાની પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવા માંડ્યો. અહીંયા એક સરસ વાત એ છે અને નોંધપાત્ર પણ છે કે વનિતા વિશ્રામમાં એકેડેમિકલી તો આપણે શિક્ષણ આપતી વિષયો ભણાવવામાં આવતા હતા, પણ સાથે સાથે એની અંદર આત્મનિર્ભર બની શકે સ્ત્રીઓ આર્થિક બાબતોમાં, એટલે વ્યવસાયલક્ષી શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવતો હતો. અને એમાં એમના જે ભાઈ હતા એ ત્રિભુવનદાસ ગજ્જરની પણ દ્રષ્ટિ ભળેલી હતી, કારણ કે ત્રિભુવનદાસ ગજ્જરે જ્યારે વડોદરામાં કલાભવન શરૂ કર્યું ત્યારે પણ એની પાછળનો ઉદ્દેશ એ હતો કે વ્યવસાયલક્ષી તાલીમ ધરાવતા લોકો, આપણે ટેકનિકલ એજ્યુકેશનનું આપણે પ્રચાર અને પ્રસાર વધારે ને વધારે કરી શકીએ. અને એ જ રીતે સુરતની અંદર પણ જ્યારે બહેનો માટે વનિતા વિશ્રામની શરૂઆત થઈ ત્યારે જુદા જુદા એકેડેમિક વિષયોની સાથે સાથે વ્યવસાયલક્ષી શિક્ષણ ઉપર પણ ભાર મૂકવામાં આવતો હતો. અને આજે તો જે સંસ્થા 2 વિદ્યાર્થીઓથી શરૂ થઈ હતી એ આજે એમાં 15,000 જેટલી છોકરીઓ આ વનિતા વિશ્રામમાં અભ્યાસ કરી રહી છે. નાનીબેન અને બાજી ગૌરી બંને જ્યારે આ સંસ્થાનો વિકાસ કર્યો ત્યારે એક સરસ વાત એ છે કે બંનેના વ્યક્તિત્વ બહુ જુદા હતા. તમે જુઓ, સંસ્થાઓનો વહીવટ કરવો સ્થાપવી તો સહેલી છે, પણ એનો વહીવટ કરવો, એનું સંચાલન કરવું એ સહેલી વાત નથી. નાની ગૌરી છે એ થોડા બહિર્મુખી પ્રતિભા ધરાવતા, વાચાળ, બીજાઓની સાથે એમને હળવું મળવું ગમે, વક્તવ્યો આપવા ગમે, પ્રચાર કરવો ગમે. જ્યારે બાજી ગૌરી મુનશી હતા એ થોડા શરમાળ પ્રકૃતિના, અંતર્મુખી હતા. બંને બહેનોએ નક્કી કર્યું કે આપણે કામની વહેંચણી કરી લઈએ. એટલે બાજી ગૌરી હતા એ સંસ્થામાં રહીને વનિતા વિશ્રામનો આંતરિક વહીવટ સંભાળે ત્યાં ને ત્યાં જ રહીને. જ્યારે નાની બેન છે આખા ગુજરાતભરમાં ફર્યા, એમણે પ્રચાર અને પ્રસાર કર્યો, સુરતમાં વનિતા વિશ્રામ માટે દાન લઈ આવ્યો ચારે બાજુથી, શ્રેષ્ઠીઓને મળે. એટલું જ નહીં, જુદી જુદી જગ્યાએ વનિતા વિશ્રામ જેવી જ સંસ્થાઓ સ્થપાય અને અનાથ નિરાધાર મહિલાઓને એક આશ્રય સ્થાન મળે, વ્યવસાયલક્ષી તાલીમ મળે, એ માટેના વનિતા વિશ્રામોની શરૂઆત કરવા માટે એમણે પ્રચાર કર્યો. અને એને કારણે જ નાનીબેનના પ્રચારને કારણે અમદાવાદમાં અનેક જગ્યાએ આવી વનિતા વિશ્રામ જેવી સંસ્થાઓની સ્થાપના થઈ હતી, જેના પાયોનિયર, જેની શરૂઆત કરનારા એ નાનીબેન ગજ્જર હતા. આ તો થઈ 3 વિધવા બહેનોની વાત. તમે જુઓ કે આપણા શીર્ષકની અંદર વ્યથા કથા એવો શબ્દ વાપર્યો છે. આ વ્યથા કથા એટલે શું? તો આ જે 3 વિધવા બહેનો છે એમની ઉપર વૈધવ્યની વ્યથા હતી, પણ એમણે ઘરનો ખૂણો પાડવાને બદલે એક જગ્યાએ આ વ્યથાને અંધકારના ઓરડાની જેમ ઓઢી લેવાને બદલે એમણે માનવ કલ્યાણની પ્રવૃત્તિઓમાં પોતાના જીવનને સમર્પિત કરીને આત્મવિશ્વાસથી, હિંમતથી, એમની મૂડી કઈ હતી? એમની પાસે બીજું કશું નહોતું. એમની સૌથી મોટી મૂડી હતી એમનો આત્મવિશ્વાસ અને હિંમત. એ આત્મવિશ્વાસ અને હિંમતની મૂડીથી એમણે આ અંધકારના ઓરડાને ફગાવી દીધો. આ વ્યથાને પકડી રાખવાને બદલે, આંસુ સારવાને બદલે એનો હિંમતથી સામનો કર્યો. સમાજના કુરિવાજો સામે, રૂઢિઓ સામે એ મક્કમ મને લડ્યા અને એને સમાજને દુશ્મન બનાવવાને બદલે એ સમાજને પોતાના નવા વિચારોથી, પોતાની હિંમતથી એ સમાજને પોતાની સાથે લઈ ગયા અને પરંપરા અને આધુનિકતા વચ્ચેનો સેતુ બન્યા. આ હતી આપણી ગુજરાતણો, વિદ્રોહી ગુજરાતણો કે જેણે શાંતિથી, દ્રઢતાથી, મજબૂતાઈથી સમાજના કુરિવાજોનો, જુલ્મી કાયદાઓનો રાજ્ય સામે, સમાજ સામે વિરોધ કર્યો અને એક નવો ચીલો ચાતરી આપ્યો. આજે 21મી સદીમાં, ઇવન 21મી સદીની વાત તો પછી કરીએ, પણ આ 19મી સદીની વાત છે, જ્યારે 20મી સદીમાં ગાંધીજી આવે છે અને એ ગાંધીજીના સ્વાતંત્રતા સંગ્રામની અંદર અનેક સ્ત્રીઓ એ જાહેર જીવનમાં ભાગ લેતી, આઝાદીની લડાઈમાં આપણને ભાગ લેતી જોવા મળે છે. એને માટેની પૂર્વ ભૂમિકા
તો આ પહેલાં 19મી સદીની આ મહિલાઓએ તૈયાર કરી હતી અને એમણે જે રસ્તો તૈયાર કર્યો એને કારણે જ 20મી સદીમાં આ બહેનો જાહેર જીવનમાં ભાગ લઈ શકી, આઝાદીની ચળવળમાં ભાગ લઈ શકી, રચનાત્મક કાર્યક્રમોમાં ભાગ લઈ શકી અને 21મી સદીમાં તો આજે 21મી સદી એ મહિલાઓની સદી તરીકે જાણીતી બની છે. એક ક્ષેત્ર એવું નથી કે જેમાં બહેનોએ પોતાનું પ્રદાન ના નોંધાવ્યું હોય. એ બહેનો આજે જે કંઈ સિદ્ધિઓ હાંસલ કરી શકી છે એ સિદ્ધિઓના એ પ્રગતિના પાયામાં હતી આપણી આ વિદ્રોહી ગુજરાતણો. આભાર.